નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારોની અંદર નવરાત્રી પહેલા ચેતવણી, ખેડૂતોને મોકલવામાં આવશે હવે જેલમાં, ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય મળશે। 22 તારીખથી ખાસ આટલું ધ્યાન રાખજો। જુઓ મોદીજી પાસે કેટલી સંપત્તિ છે। રેશન કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપે। નવરાત્રી ઉપર પોલીસનું મોટું જાહેરનામું અને સરકારની ધમાકેદાર ઓફર। ગેસ સિલિન્ડર વાપરો છો તો ખાસ જોઈ લેજો અને બીજા 15 મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો નવરાત્રી પહેલા મોટી ચેતવણીઓ આપવામાં આવી ગઈ છે। ખાસ મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે। મિત્રો નવરાત્રી પહેલા પણ વરસાદ પડવાનો છે અને નવરાત્રી ઉપર પણ મિત્રો વરસાદ પડશે। કઈ તારીખથી મિત્રો આ આગાહીઓ કરવામાં આવી ગઈ છે જેની મિત્રો વાત કરીએ તો ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે મિત્રો ભુજ અને ડીસામાંથી નેતૃત્વના ચોમાસાએ મિત્રો વિદાય લઈ લીધી છે। અત્યારે જ્યારે મિત્રો હવામાન વિભાગે ચોમાસાની વિદાયની શરૂઆત થયાની મિત્રો જાહેરાત પણ કરી છે। અપેક્ષિત તારીખ કરતાં મિત્રો એક અઠવાડિયા પહેલા જ ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે। જ્યારે મિત્રો 16 જૂને રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થઈ હતી, જ્યારે મિત્રો 16 સપ્ટેમ્બરથી એક્ઝિટ એટલે કે મિત્રો અત્યારે ચોમાસું ગુજરાત ઉપરથી ચાલી ગયું છે। તો ખાસ આ મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે ને મિત્રો નવરાત્રી ઉપર એક માવઠું આવશે, ખાસ કરીને જે વરસાદ ગુજરાતમાં અનેક ઠેર વિસ્તારોમાં લાવી શકે છે તેવી મિત્રો અત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહીઓ કરવામાં આવી ગઈ છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મોકલવામાં આવશે જેલમાં। ખાસ બધા મિત્રો જોઈ લેજો કેમ કે અત્યારે એવા મોટા સમાચાર આવ્યા છે જેમાં મિત્રો ખેડૂતોને જેલમાં મોકલવામાં આવશે તેવા મોટા સમાચાર મળી રહ્યા છે। દિલ્હી મિત્રો એનસીઆરમાં પરાળી બાળવાથી થતા પ્રદૂષણ અંગે બુધવારે એટલે કે 17 સપ્ટેમ્બર 2025ના રોજ સુપ્રીમ કોર્ટે રાજ્યોને કડક કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું। મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવાઈએ મિત્રો સૂચન પણ આપ્યું હતું કે કેટલાક ખેડૂતોને જેલમાં મોકલવાથી લઈને એવી ખાસ મિત્રો મોટી ચેતવણીઓ આપવામાં આવી ગઈ છે કે ખાસ અન્ય લોકો અને ખેડૂતો માટે ખાસ સૂચન પણ આપવામાં આવી ગયું છે। ને અન્ય મિત્રો એક મોટો સંદેશ મળી રહે, કોર્ટે જણાવ્યું હતું કે ખેડૂતોનું સન્માન છે પરંતુ તેના કારણે તેઓ પર્યાવરણને નુકસાન પહોંચાડી શકે છે। એટલે ખાસ બધા મિત્રોને એવું કહેવામાં આવી રહ્યું છે કે પરાળીને તમે બાળો નહીં અને ખેતરમાં નાખો અથવા તેનો ખાતર રીતે ઉપયોગ કરી શકો છો। તમે ખાતર રીતે ઉપયોગ કરો છો તો તમારા ખેતરમાં તે પરાળી બળતી નથી અને ખાસ તેનાથી પ્રદૂષણ થતું નથી અને ખેડૂતોને પણ કોઈ પણ પ્રોબ્લેમ આનાથી થવાની નથી મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને ખાસ કરીને મિત્રો 25,000 રૂપિયાની સહાય આપવામાં આવી છે, જેમાં મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુકાળ અને અતિવૃષ્ટિ જેવા કુદરતી આપત્તિઓમાં રાહત આપવા માટે ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી હતી। ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકારના ખેડૂતોને મહત્તમ મિત્રો 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં મિત્રો 33%થી 60%નું નુકસાન વળતર આપવામાં આવે છે। કુદરતી આફતોના કારણે મિત્રો થતા નુકસાનના કિસ્સામાં મિત્રો ખેડૂતોને 20,000 રૂપિયાનું વળતર પણ આપવામાં આવે છે અને 60% કરતાં વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ મિત્રો 4 હેક્ટર માટે મિત્રો 25,000 રૂપિયાનું વળતર આપવામાં આવે છે। એટલે કે મિત્રો ખાસ કરીને અવારનવાર પૂરની સ્થિતિઓ સર્જાતી હોય છે જેના લીધે મિત્રો પાકને ભારે એવું નુકસાન જોવા મળતું હોય છે। હમણાં જ મિત્રો વીતેલી ઘટનાની વાત કરીએ તો પંજાબમાં અને ખાસ કરીને બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં મિત્રો પૂરની સ્થિતિ સર્જાઈ હતી। તેવામાં મિત્રો અનેક કિસ્સામાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે, ઘરો ડૂબ્યા હતા અને ખાસ કરીને ખેતરોમાં મિત્રો તહસ નહસ મચી ગયું હતું। તો તેવા કિસ્સામાં મિત્રો આ યોજના ખાસ કરીને કામ કરે છે જેનું નામ છે મિત્રો કિસાન સહાય યોજના, જેમાં મિત્રો હેક્ટર દીઠ મિત્રો 20,000નું વળતર આપવામાં આવે છે અને 25,000નું વધુમાં વધુ વળતર 60% લેખે આપવામાં આવે છે। તો જે પણ મિત્રો આમાં અરજી કરી છે ખાસ કરીને પાક નુકસાન થયું હોય, પાક ધોવાણ થયું હોય તેવા કિસ્સામાં મિત્રો આ સહાય આપવામાં આવે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો 22 તારીખથી ખાસ આટલું ધ્યાન રાખજો કેમ કે મિત્રો જીએસટીમાં ઘટાડા બાદ સરકારનો વધુ એક મોટો નિર્ણય કરવામાં આવી ગયો છે। 22 સપ્ટેમ્બરથી આ કામ ખાસ કરવું જરૂરી છે। સરકાર સંપૂર્ણપણે ખાતરી કરવા માંગે છે કે જનતાને કોઈ પણ સંજોગમાં નવા જીએસટી દરોનો લાભ મળે। 22 સપ્ટેમ્બરથી મિત્રો તેલ, શેમ્પૂ, સાબુથી લઈને દવાઓ જેવી રોજિંદા ઉપયોગી વસ્તુઓમાં વેચાતા દુકાનદારોને દુકાનમાંથી બહાર
તે બધી વસ્તુઓના નવા ભાવ દર્શાવવા પડશે, જેના મિત્રો જીએસટીના દરમાં ફેરફાર કરવામાં આવ્યો છે। એટલે કે ખાસ કરીને અત્યારે મિત્રો 22 તારીખથી ખાસ મોટું સૂચન આપવામાં આવી ગયું છે કે સરકાર જે જીએસટીના ભાવ ઘટાડ્યા છે તેમાં મિત્રો સરકાર એવું કહી રહી છે કે દુકાનદારોને તેમના જે પ્રોડક્ટ વેચી રહ્યા છે, ખાસ કરીને જે વેચી રહ્યા જેમાં શેમ્પૂ સાબુથી લઈને દવાઓનો સમાવેશ કરવામાં આવે છે, રોજિંદા ઉપયોગી વસ્તુઓનો દુકાનદારો વેચતા હોય છે તેના નવા ભાવ બહાર પાડવા પડશે। કેમ કે મિત્રો જીએસટીમાં ઘટાડા બાદ ભાવમાં ફેરફાર થવાના છે, ભાવ ઘટવાના છે। ખાસ કરીને તેવું અત્યારે સૂચન આપવામાં આવી રહ્યું છે કે 22 તારીખ પછી ખાસ બધા એટલું ધ્યાન રાખજો કે જીએસટીના દરમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે, તેથી મિત્રો જે વસ્તુ તમને મળે તેના દર ઘટવાના છે, એટલે કે ખાસ કરીને ભાવ ઘટવાના છે। તો જે એના ઉપર કિંમત લખેલી હોય અથવા નવો ભાવ જાહેર કરે તો જ તેને ખરીદવી તેવું ધ્યાન ખાસ રાખજો તેવું મિત્રો અત્યારે સરકાર જણાવી રહી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોદીજી પાસે કેટલી સંપત્તિ છે, અવારનવાર આ કિસ્સો મિત્રો આ કમેન્ટ આપણા વિડીયોના અંદર આવતી હોય છે। ખાસ કરીને બધા મિત્રોને એ જાણવું જરૂરી છે કે મોદી સાહેબ અત્યારે મોટી ગાદી ઉપર બેઠા છે, એટલે કે મિત્રો પ્રધાનમંત્રી બનીને બેઠા છે, તો તેમની આવક બધાને એવું લાગે છે કે સૌથી વધારે હશે, તેમનો પગાર પણ સૌથી ઊંચો હશે। તેની સંપૂર્ણ માહિતીઓ આજના આ વિડીયોમાં આપણે મેળવીએ અને ખાસ આ ટોપિક એના માટે જ બનાવવામાં આવ્યો છે, જેમાં મોદી સરકારની આપણે કેટલી સંપત્તિ છે, તેમનો કેટલો પગાર છે, સંપૂર્ણ માહિતીઓ મેળવીએ। તો લોકો મિત્રો ઘણીવાર ધારે છે કે વડાપ્રધાનનો પગાર લાખોમાં હોય છે, પરંતુ મિત્રો વાસ્તવિકતા કંઈક અલગ જ છે। સત્તાવાર દસ્તાવેજો અનુસાર નરેન્દ્ર મોદીનો પગાર નીચે મુજબ, એટલે કે ખાસ કરીને મૂળભૂત પગાર મિત્રો 50,000 પ્રતિ મહિને આપવામાં આવે છે, એટલે કે આવકારી ભથ્થું મિત્રો 3,000 પ્રતિ મહિને, દૈનિક ભથ્થું મિત્રો 62,000 પ્રતિ મહિને, મતક્ષેત્ર ભથ્થું મિત્રો 45,000 પ્રતિ મહિને આપવામાં આવે છે। 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન દાખલ કરાયેલા સોગંદનામા મુજબ નરેન્દ્ર મોદીએ તેમની કુલ સંપત્તિ મિત્રો 3.02 કરોડ જાહેર કરી હતી। રસપ્રદ મિત્રો વાત એ છે કે તે સમયે તેમની પાસે માત્ર મિત્રો 52,000 અને ખાસ કરીને 52,000 એટલે કે મિત્રો ખાસ કરીને 52,03,920 રૂપિયા રોકડ હતી, એટલે કે 52,290 રૂપિયા તેમના ખાતામાં હતા। એટલે કે મિત્રો આ આંકડા જણાવ્યા મુજબ અહીંયા આપણી ભૂલ પડી રહી છે, પણ 52,392 રૂપિયા ખાસ કરીને તેમના ખાતામાં રોકડ રકમ જમા કરવામાં આવેલી હતી। તેમના પાસે રોકડ રકમ કહો કે બેંક ખાતાની બેલેન્સની રકમ કહો તો 52,392 રૂપિયા હતા। અન્ય ઘણા અગ્રણીય નેતાઓની તુલનામાં તેમની સંપત્તિ ખૂબ જ મર્યાદિત માનવામાં આવે છે, એટલે કે મિત્રો આસપાસ આપણે માનીએ તો 50-55,000 આસપાસ માનવામાં આવે છે। ખાસ કરીને તેમના ખાતામાં ત્યારે તેટલા મિત્રો રૂપિયા સાબિત થયા હતા। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપે, કેમ કે મિત્રો અનેક રેશન કાર્ડ ધારકો એવા છે જેમને અનાજ મળવાનું નથી, તો સંપૂર્ણપણે માહિતીઓ આપણે આપીશું કે કેવા ખેડૂતોને અને કેવા રેશન કાર્ડ ધારકોને ખાસ કરીને આ રાશન મળવાનું નથી। તો કરોડો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે જીવન રેખા તરીકે કામ કરતા રેશન કાર્ડ ધારકો માટે મોટા મિત્રો અત્યારે સમાચાર આવી ગયા છે। ખાદ્ય સુરક્ષા મંત્રાલય તપાસ બાદ રેશન કાર્ડની પ્રક્રિયાને પારદર્શક બનાવવા અને નકલી રેશન કાર્ડ રદ કરવાનો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે। આ અંગે મિત્રો બાહ્ય સુરક્ષા મંત્રાલયે તાજેતરમાં નવી માર્ગદર્શિકા બહાર પાડી છે, જે મિત્રો ડિસેમ્બર 2025 સુધીમાં દેશભરમાં મિત્રો લાગુ કરવામાં આવશે। અને ખાસ કરીને મિત્રો રેશન કાર્ડ ધારકોની ચેતવણીઓ પણ આપવામાં આવી ગઈ છે કે અનેક રેશન કાર્ડ ધારકો એવા છે જે વધુમાં વધુ સંપત્તિઓ ધરાવે છે, પરંતુ પણ મિત્રો રેશન કાર્ડમાંથી અનાજનો લાભ લઈ રહ્યા છે તેવાઓને મિત્રો ચેતવણીઓ આપવામાં આવી ગઈ છે। ખાસ બધા ચેતી જજો, કેમ કે મિત્રો મફત રાશનની નવી વસ્તુઓનો સમાવેશ હવે કાર્ડ ધારકોને માત્ર ઘઉં અને ચોખા જ નહીં, પરંતુ મીઠું, બાજરી અને રસોઈ તેલ જેવી વસ્તુઓનો પણ સમાવેશ મિત્રો આમાં કરવામાં આવે છે। એટલે કે મિત્રો ખાસ કરીને જે સંપત્તિઓ ધરાવતા હોય છે તેમને આવી ખાસ જરૂર પડતી નથી, પણ મધ્યમ વર્ગના લોકો માટે આ ખાસ જરૂરી હોય છે। ઘણા રાજ્યોમાં આ મફત મળે છે, જ્યારે કેટલીક જગ્યાએ મિત્રો તેમને સબસિડીવાળા દર ઉલ્લેખ કરવામાં આવતા હોય છે। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સાથે સંકળાયેલા પરિવારોને ગેસ સિલિન્ડર ઉપર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે। જીએસટીથી રોટી કપડાના ભાવ પણ ઘટ્યા છે, એટલે કે ખાસ કરીને અત્યારે જે આપણે આગળ વાત કરી જેમાં જીએસટીના દર ઘટ્યા છે તેમાં મિત્રો રોટી અને કપડાના ભાવ પણ ઘટવાના છે, હવે સસ્તા પણ થવાના છે। એટલે કે મિત્રો આરબીઆઈએ આ ખાસ મોટી ગુડ ન્યૂઝ આપી છે। ઈ કેવાયસી હવે ફરજિયાત રાશન કાર્ડ ધારકોને કરાવવાનું રહેશે। સંબંધિત તમામ લાભો મેળવવા માટે હવે તમારે ખાસ મિત્રો ઈ કેવાયસી રેશન કાર્ડ ધારકોને કરાવવું પડશે।
આમાં મિત્રો આધાર કાર્ડ અને જરૂરી દસ્તાવેજો ડિજિટલ ચકાસણી માટે પ્રક્રિયાનો સમાવેશ પણ કરવામાં આવશે. જે લોકો આ પ્રક્રિયા સમયસર પૂર્ણ નહીં કરે તેમના નામ મિત્રો યાદીમાંથી બહાર કરવામાં આવશે. એટલે કે મિત્રો રેશન કાર્ડ ધારકોને દરેકને મિત્રો KYC કરાવવું જરૂરી છે. જેટલા પણ મિત્રો ઘરમાં સદસ્યો હોય તેમના મિત્રો તમારે KYC જાતે કરી લેવાના છે. તમે મિત્રો મોબાઈલ થ્રુ પણ તમે તમારા મોબાઈલમાં માય રાશન આપથી પણ મિત્રો તમે ઘરે બેઠા KYC કરી શકો છો. અને ખાસ કરીને એવાઓને તો મોટી ચેતવણીઓ આપવામાં આવી ગઈ છે કે તમે તમારી સંપત્તિ ધરાવો છો, ખાસ કરીને તેમની વાર્ષિક આવક ગણો તો મિત્રો 5 લાખ 10 લાખથી વધુ હોય છે તો તેમને મિત્રો રાશન કાર્ડની કોઈ જરૂર નથી હોતી, ખાસ કરીને રાશનની જરૂર નથી હોતી. તો મિત્રો તેઓને ખાસ ચેતવણીઓ આપવામાં આવી છે. જો ચકાસણીઓ કરવામાં આવશે તો તમારા નામ રેશન કાર્ડમાંથી અને રાશન તમને જે કીટો મળે છે તેમાંથી મિત્રો તમને રદ કરવામાં આવશે તેવું મિત્રો અત્યારે સૂચન બહાર પાડવામાં સરકાર દ્વારા આવી રહ્યું છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો નવરાત્રીને લઈને પોલીસનું મોટું જાહેરનામું બહાર પાડવામાં આવી ગયું છે. મિત્રો ઉલ્લેખનીય છે કે ગઈ રાતે મિત્રો અમદાવાદ શહેરની પોલીસ કમિશનર GS મલિકે મિત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પોલીસ નવરાત્રીની તૈયારીઓમાં ખાસ અત્યારે લાગી ગઈ છે. નવરાત્રીમાં પોલીસ સતત પેટ્રોલિંગ કરવાની છે. નવરાત્રી સમયે ટીમ પર પેટ્રોલિંગ કરવામાં આવશે. લોકો કાયદામાં રહીને નવરાત્રી ઉજવે તેવી અત્યારે અપીલો કરવામાં આવી રહી છે. નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવી રહ્યું છે. નવરાત્રીમાં ગરબાનો સમય ખાસ કરીને 12 વાગ્યા સુધીનો રહેવાનો છે. કોઈ પણ મિત્રો 12 વાગ્યા સુધી એટલે કે 12 વાગ્યા સુધીનો જ સમયગાળો રહેશે. ને 12 વાગ્યા પછી જો ગરબા રમવામાં આવશે તો ખાસ કરીને પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. કોઈ પણ દુર્ઘટના થાય તો PCR વાનને મિત્રો કોઈ પણ હદ નહીં નડે. પહેલા મિત્રો હદની સમસ્યાઓના કારણે પ્રતિસાદ મળ્યો નહોતો. એટલે કે મિત્રો એક વાન રાખવામાં આવશે પણ કોઈ પણ હાનિ બને છે તો તેમાં ઇમરજન્સી માટે એક વાન રાખવામાં આવશે. ટ્રાફિક નિવારણ માટે વધારાના બંદોબસ્ત ગોઠવવામાં આવશે. SG હાઈવે અને સિંધુ ભવન રોડ ઉપર મિત્રો બંદોબસ્ત ગોઠવવામાં આવશે તેવું મિત્રો ખાસ અત્યારે પોલીસે નવું વલણ અપનાવ્યું છે. એટલે કે નવરાત્રી આવતા મિત્રો ખાસ કરીને બધા લોકો ગરબે રમવા જતા હોય છે પણ ખાસ કરીને અમુક મોટા શહેરોમાં મિત્રો મોટા પાયે નવરાત્રીઓ ઉજવવામાં આવે છે તો તેવા વિસ્તારોમાં મિત્રો ખાસ કરીને આ પગલું ભરવું જરૂરી છે. ખાસ મિત્રો અત્યારે પોલીસ એક્ટિવ મોડમાં આપણને જોવા મળી રહી છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારની ધમાકેદાર ઓફર મિત્રો સામે આવી ગઈ છે. જો તમે સરકારી નોકરીમાં છો અને તમારા સપનાનું ઘર બનાવવા માંગો છો તો આ સમાચાર એક સુવર્ણ તક બની ગયા છે. કેમ કે મિત્રો કેન્દ્ર સરકારે આ યોજનાનું વધુ સરળ અને આકર્ષક બનાવી દીધી છે. હવે તમારા સપનાનું ઘર પૂરું કરવા માટે મિત્રો તમને 25 લાખ સુધીની રકમ લોન મેળવી શકો છો. અને જો પતિ પત્ની બંને સરકારી કર્મચારી હોય તો લાભ પણ બમણો મળે છે. કુલ મિત્રો 50 લાખ સુધીની આમાં લોન પણ આપવામાં આવી છે. તો જો તમારું સપનું મકાન બનાવવાનું હોય, મોટું ઘર બનાવવાનું હોય તો મિત્રો આમાં તમને 50 લાખ રૂપિયાની ભેટ આપવામાં આવે છે. જો તમે સિંગલ છો તો તમને મિત્રો 25 લાખ અને જો પતિ પત્ની બંને છો તો તમને મિત્રો 50 લાખની ઘર બનાવવા માટે લોન આપવામાં આવે છે. અને ખાસ કરીને અત્યારે તો મિત્રો GSTના દરોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. તો ખાસ કરીને અત્યારે સિમેન્ટ જેવા ભાવો પણ અત્યારે ઘટ્યા છે. નરેન્દ્ર મોદીએ પણ મિત્રો એવું જણાવ્યું હતું કે ખાસ કરીને અત્યારે સિમેન્ટના ભાવમાં ઘટાડો જોવા મળવાનો છે. કે ખાસ કરીને મધ્યમ વર્ગના લોકો માટે આ ખુશીના સમાચાર મિત્રો સામે આવી ગયા છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગેસ સિલિન્ડર વાપરો છો તો ખાસ મિત્રો જોઈ લેજો. કેમ કે મિત્રો ગેસ સિલિન્ડર સંબંધિત નવા નિયમોમાં બીજા ફેરફારો કરવામાં આવી ગયા છે. ગેસ સિલિન્ડર બુક કરવા માટે મિત્રો KYCની પ્રક્રિયા જરૂરી રહેશે. એટલે કે મિત્રો આ સિવાય આધાર કાર્ડનો મોબાઈલ નંબર સાથે લિંક કરવાનું રહેશે. અને ગેસ સિલિન્ડરની ડિલિવરી વખતે મિત્રો OTP વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવશે. એટલે કે મિત્રો જો તમારો નંબર બંધ થઈ ગયો હોય તો ખાસ કરીને મોબાઈલ નંબર ચાલુ કરાવી લેજો. ગેસ સિલિન્ડરની સબસિડી અંગે કોઈ પણ ફેરફાર કરી શકાય છે. 1 મહિનાની સિલિન્ડરની સંખ્યા અંગે પણ ફેરફાર કરી શકવામાં આવશે. ગેસ સિલિન્ડરમાં મિત્રો સ્માર્ટ ચિપ્સ લગાવવામાં આવશે જેના દ્વારા વિતરણની માહિતીઓ પણ મેળવી શકાશે. તમને મિત્રો જણાવી દઈએ કે હાલમાં જ આ નિયમોમાં ફેરફારને લઈ એક મિત્રો તારીખ પણ જાહેર કરવામાં આવી છે. એટલે કે મિત્રો 27 માર્ચે મોટી ફેરફારની શક્યતાઓ આપણને વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે મિત્રો આવનારી 27 માર્ચ એટલે કે 2026ની 27 માર્ચ છે તેમાં મિત્રો મોટા ફેરફારો આપણને જોવા મળી શકે છે. તો ખાસ કરીને અત્યારે આવી સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી પણ પરંતુ મિત્રો તારીખો જાહેર કરવામાં આવી ગઈ છે. તો તમારા મતે મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવી દેજો. અને ચેનલમાં નવા હો તો મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.